સમગ્ર દેશની સાથે આજથી બનાસકાંઠા જિલ્લામાં પણ વસ્તી ગણતરી 2026ના મહાઅભિયાનનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે। આ રાષ્ટ્રીય કાર્યક્રમના પ્રથમ દિવસે જ ડીસાના નાયબ કલેક્ટર અને ચીફ ઓફિસર સહિતના ઉચ્ચ અધિકારીઓની ટીમ ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મંગનલાલ માળીના નિવાસસ્થાને પહોંચી હતી અને ડિજિટલ પદ્ધતિથી વસ્તી ગણતરીની કામગીરીની મંગળાચરણ કર્યા હતા। દેશના ભવિષ્ય અને વિકાસના આયોજન માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી વસ્તી ગણતરીની પ્રક્રિયા આજથી ડીસા પંથકમાં જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે। વસ્તી ગણતરીના આ ડિજિટલ અભિયાનના પ્રથમ દિવસે જ ડીસાના નાયબ કલેક્ટર, નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ આ કામગીરીમાં રોકાયેલા સુપરવાઇઝર અને ગણતરીકારોની આખી ટીમ વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન અને અગ્રણી નેતા મગનલાલ માળીના ઘરે રૂબરૂ મુલાકાતે પહોંચી હતી। ત્યાં ઉપસ્થિત અધિકારીઓએ મગનલાલ માળી અને તેમના સમગ્ર પરિવારને આ વર્ષે 2026માં થઈ રહેલી વસ્તી ગણતરીની અદ્યતન રીત અને તેના બદલાયેલા નિયમો વિશે વિસ્તૃત અને ઝીણવટભરી માહિતી પૂરી પાડી હતી। આ ઉપરાંત આ વખતે દેશમાં પ્રથમવાર શરૂ કરાયેલી પેપરલેસ અને હાઈટેક ડિજિટલ સિસ્ટમ અંતર્ગત નાગરિકો પોતાની જાતે જ ઓનલાઈન વસ્તી ગણતરીમાં કેવી રીતે ભાગ લઈ શકે છે તેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપી સચોટ સમજણ આપી હતી। વહીવટી તંત્રની આ સમજાવટ બાદ જાગૃત નાગરિકની ફરજ નિભાવીને મગનલાલ માળીએ અધિકારીઓની હાજરીમાં જ પોતાના આખા પરિવારની તમામ વિગતો ઓનલાઈન પોર્ટલ પર સબમિટ કરીને વસ્તી ગણતરીમાં પોતાની જાતે જ ડિજિટલ નોંધણી કરાવી હતી। આ પ્રસંગે મીડિયા સાથે વાતચીત કરતા અને વસ્તી ગણતરીના મહત્વ પર પ્રકાશ પાડતા પૂર્વ ચેરમેન મગનલાલ માળીએ જણાવ્યું હતું કે દેશમાં શિક્ષણ, આરોગ્ય અને સરકારી યોજનાઓના સચોટ આયોજન માટે વસ્તી ગણતરીના આંકડા એ ખૂબ જ અનિવાર્ય પાયો છે। તેમણે ડીસા શહેર સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાની જનતાને હાર્દિક અનુરોધ કર્યો હતો કે દેશના વિકાસની આ ઐતિહાસિક કવાયતમાં દરેક નાગરિક સ્વયંભૂ રીતે આગળ આવે અને પોતાના ઘરે આવતા સરકારી કર્મચારીઓ તેમજ ગણતરીકારોને સાચી માહિતી આપીને પૂરેપૂરો સહયોગ પૂરો પાડે। ડીસા વહીવટી તંત્ર દ્વારા પણ આગામી દિવસોમાં આ ઝુંબેશને વેગવંતી બનાવવા માટે વોર્ડ વાઇઝ અલગ અલગ ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે, જેથી એક પણ નાગરિક આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય ગણતરીમાંથી વંચિત ન રહી જાય। આજથી આપણા દેશમાં અને ડીસામાં વસ્તી ગણતરી 2026નો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે। બહુ સહેલો કાર્યક્રમ છે। આપણે આપણા મોબાઈલથી કે લેપટોપથી પણ આરામથી ભરી શકીએ છીએ અને મેં પણ મારા લેપટોપથી આ માહિતી ભરી છે। આપણે સૌ વેબસાઇટ ઉપર જઈ અને આ માહિતી સંપૂર્ણ ભરી અને આ દેશ માટે, દેશના રાષ્ટ્રીય કાર્યક્રમ માટે આપણે સૌ ભાગ લઈએ અને ઝડપથી આપણે કોઈ રહી ના જઈએ, આપણી પૂરી માહિતી સરકાર સુધી પહોંચે તેવી મારી વિનંતી છે। આજથી મેં શરૂઆત કરી છે। હું આપ સૌને વિનંતી કરું છું કે આપણે સૌ ઝડપથી આપણી વસ્તી ગણતરી કરીએ। ભારત માતા કી જય।